નીચેથી આવશે નહીં એટલે કાંઈ તો ડ્રાય કાન ભર્યું છે. જય શનિ મહારાજ. તમારું સ્વાગત છે આપણે શનિ મહારાજના મંદિરે. તો હું તમને જણાવું છું, શનિ મહારાજને દર શનિવારે લોકો દર્શન કરવા આવે છે, તેલ ચડાવે છે, પૂજાની થાળી લઈને તેલ ચડાવે છે. જો એ પૂજાની થાળીમાં શનિદેવનું પૂતળું હોય છે, અડદ હોય છે, કાળું કાપડ હોય છે અને સરસોનું તેલ હોય છે. એ શનિ મહારાજને ચડાવવાથી શનિની પનોતી ઉતરે છે, ખરાબ આરું દૂર થાય છે, બુરી નજરથી આપણે બચાવે છે. તો મિત્રો, તમે શનિદેવના દર્શન કરો. દર શનિવારે બહુ પબ્લિક આવે છે અને શનિ મહારાજના દર્શન કરાવો અને ઉપર મૂર્તિનો દર્શન કરાવો. દડવા ધામમાં બિરાજમાન છે શનિદેવ. અને આપણી ચેનલ નું નામ છે નિર્જલા વ્લોગ્સ ને તમે ચેનલને સપોર્ટ કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. આવો દર્શન કરાવો. શનિદેવના દર્શન કરાવો. શનિદેવના આપણે જે મિત્રો આ સુરેશભાઈ હમણાં જે બ્લોગમાં બોલતા હતા ને, એમને પણ એક યુટ્યુબ ચેનલ છે સુરેશભાઈ એમ ડિજિટલ કરીને. એટલે નહીં, મારી ચેનલનું નામ છે સુરેશ એમ ડિજિટલ. હા, તો એમને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર. અને હું પણ એક શોર્ટ નાનો એવો વ્લોગર છું, મને પણ સપોર્ટ કરજો આ ભાઈના માધ્યમથી. હા, તો મિત્રો, આપણે ઘેરે રાંદલમાંના લોટા તેડીએ. એક લોટો અથવા બવડા લોટે હોય, પણ અહીંયા પાછળ જુઓ તમે 108 જોડી લોટાની સ્થાપના છે, બરોબર. 108 જોડી લોટાની સ્થાપના છે. તો આવો હું તમને દર્શન કરાવું.
જો મિત્રો 108 જોડી લોટા છે અહીંયા. માતાજીના આશીર્વાદ લેતા જાજો. આવો માતાજીના આશીર્વાદ લેતા જાજો. મિત્રો અહીંયા મહાદેવ છે. આ મિત્રો છે ને આપણે ઓલી જે વાવ કહેવાય ને એ વાવ છે, અને આમાંથી એવું કહેવાય છે કે એટલું બધું આમ હર આવે ને પાણીની, તે આપણે જે દર્શન કરવા જઈએ ને રાંદલમાંના ત્યાં સુધી આમ ગોઠણ હમું પાણી ભરાઈ જાય છે. એ મોટરથી કાઢવું પડે. હજી હાલમાં એટલી હર્યું આવે છે આ વાયમાં. અને તો મિત્રો આપણે દળવા રાંદલમાના દર્શન તમને કરાવી દીધા છે. મળશું નેક્સ્ટ નવા વ્લોગમાં. બરોબર, કોમેન્ટમાં જય રાંદલ માતાજી લખી દેજો. જય ગિરનારી.